રાજકોટમાં પણ વિવિધ મંદિરોમાં ઘટ સ્થાપન સહિતના કાર્યક્રમ અને અનુષ્ઠાન રાખવામાં આવ્યા છે। આશાપુરા માતાજીના મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને મંદિરના પ્રાંગણમાં જ રાત્રિએ પ્રાચીન ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માના આશીર્વાદ લઈ ભાવિક ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે ને રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જામી છે। નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે સૌ માઈ ભક્તો છે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આપણે ભક્તોની સાથે વાત કરશું કે તેમની કઈ રીતની આસ્થા રહેલી છે આ મંદિરની સાથે। આજથી પ્રભાત ચાલુ થાય છે નોરતા, તો આજથી બધા દર્શન કરવા આવે છે ને બહુ ઉત્સવ છે બધાને ને માતાજીનો આસ્થા એટલી છે એટલે રોજ બધા સવારે વહેલા નાહી ઉઠીને આવે છે। આપણે અન્ય ભક્તો છે તેમની સાથે આપણે વાતચીત કરશું। શું કહેશો બેન, તમારી આસ્થા કેવી જોડાયેલી છે માતાજી સાથે? મારી આસ્થા તો હું તો ઘણા વર્ષોથી આવું છું આશાપુરા મંદિરમાં। લગભગ નાની હતી 10-15 વર્ષની ત્યારથી આવું છું। મારું બધાય કામ માતાજી પૂરા કરી દે એટલી અમારી શ્રદ્ધા છે। એકેય મંગળવારે હું ચૂકતી નથી। બહુ જ માતાજી પર આસ્થા છે અમને કે મનમાં ધાર્યું હોય તો એ થઈ જ જાય કર્મ આપણે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।